હજીરાની AMNS ઇન્ડિયા કંપનીમાં સાંજના 6 વાગ્યાના સમય દરમિયાન યુનિટ રિસ્ટાર્ટ કરતી વેળાએ પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી, જે ઘટનામાં 4 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક કર્મચારી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતના હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની દુર્ઘટના સર્જાતા 4 કર્મચારીઓના મોત નીપજ્યા છે, જ્યારે એક કર્મચારી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં સાંજે ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં 4 જેટલા કર્મચારીઓના મોત થયા છે, જ્યારે એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સુરતના હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીના સંબંધિત અધિકારીઓ તેમજ ફાયર વિભાગ આ ઘટનાને લઈને વધુ વિગતો એકત્રિત કરી રહ્યા છે. આજે સાંજે 6 વાગ્યે યુનિટ બંધ થયા પછી ફરી શરૂ કરતી વખતે આ અકસ્માત થયો હતો. નજીકમાં લિફ્ટ ઉપર જાળવણી કરી રહેલા ખાનગી કંપનીના 4 કોન્ટ્રાક્ટર કામદારો અકસ્માતમાં ફસાઈ ગયા હતા અને બચી શક્યા ન હતા. એક કામદારને હળવી ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. અમે અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારોને તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. તમામ કટોકટી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. જમીન ઉપર સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને અકસ્માતનું કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે. हर्षद महावंशी नो रिपोर्ट आज़ाद न्यूज़। आज AMNS इंडस्ट्रीज के कोरेक्स 2 प्लांट में एक एक्सीडेंट हुआ था, जिसमें लोहा बनाने वाली फर्नेस में रॉ मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट गई थी और उसमें से रॉ मटेरियल बाहर आ गया था और नज़दीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे. ये रॉ मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई है. सर कितने लोग थे, वो लोग कहाँ काम कर रहे थे, तो अभी किस तरीके से चेकिंग है? ये उस लिफ्ट में उस वक्त 4 लोग थे. इन 4 लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में अभी तपास अभी आगे जा रही है.